ધોરણ 6ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત આજે લેવલ પેપરનું આપણે સંપૂર્ણ કુલ ગુણે જે એસવીનું તમારું પેપર પૂછાયેલ છે એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલ ઉપર નવી વખત આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જિલ્લા શિક્ષણ સમિતિ દ્વિતીય સંત્રા કસોટી વર્ષ 2023-24 ધોરણ 6 વિષય ગણિત આ તારીખ. હવે પહેલો પ્રશ્ન જોઈએ આપણે. પહેલા પ્રશ્નની અંદર તમારે પૂછવામાં આવ્યું છે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો, એટલે કે તમારે દર્શાવવાની છે સંખ્યા અશુદ્ધ છે પણ અપૂર્ણાંકમાં દર્શાવવાની છે. એનું આપણે આ 4 પ્રશ્નો છે એનો આપણે લાસ્ટમાં જવાબ જે છે લખેલ છે એ જોઈ લઈશું. હમણાં બીજા જે નેક્સ્ટ પ્રશ્નો છે એના પણ આપણે જોઈએ. હવે પ્રશ્ન નંબર 2 છે, માંગ્યા મુજબ આ જવાબ આપવાના છે. તો અહીંયા તમે જવાબ ડાયરેક્ટ જોઈ શકો છો અને સોલ્યુશન સાથે અહીંયા તમે લખેલ છે જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે પૂછવામાં 9/5 -3/5, તો અહીંયા આવશે 7 આ 7 બરાબર છે 4 આવશે. પછી શું આવશે અહીંયા 2. બીજો પ્રશ્ન છે 1/5 + 3/5, તો અહીંયા જવાબ આવે 14/8 6 આવશે. પછી ખૂટતો અપૂર્ણાંક ભરો, તો અહીંયા ખૂટે કયો છે 5/11 છે, 2/11 છે. તો કયો ખૂટે વિદ્યાર્થી મિત્રો? 3/11 ખૂટશે. ચોથું છે સમ અપૂર્ણાંક બને તે માટે યોગ્ય સંખ્યામાં લખો, તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 21 આવશે. પછી આપણે જોઈએ નીચેના દાખલા ગણવાના છે. અહીંયા દાખલા તમારે પૂછવામાં આવે છે. રોહિત સોમવારે એટલે કે સન 1 2 પેટ્રોલ અને મંગળવાર 7 3 4 લીટર પેટ્રોલ ખરીદે છે, તો તે આ 2 દિવસ દરમિયાન કુલ કેટલા લીટર પેટ્રોલ ખરીદ્યું છે? તો અહીંયા જવાબ શું આવે? તો આપણે જોઈએ જવાબ. અહીંયા 3 છે, અહીંયા 1 એટલે 4 શું આવશે? આનું 4 ને 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 8 અહીંયા આવશે. અહીંયા આવશે 14 જવાબ તમારો. પછી આપણે નેક્સ્ટ જોઈએ ડેવિડે સુથારને આ જ પ્રશ્ન તમારે બીજો પ્રશ્ન મીટર લંબાઈનું લાકડાનું પાટિયું દરવાજે બનાવવા માટે આપ્યું. સુથારે તેમાંથી અહીંયા 3/6 મીટર લંબાઈનું લાકડું કાપ્યું. તો હવે બાકી વધેલા લાકડાની લંબાઈ શોધવાની છે. હવે નીચે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા ખાલી જગ્યાઓ આપણે જોઈએ કે નિશાની વડે ખાલી જગ્યા પૂરો. તો આ નિશાની આવશે વિદ્યાર્થી મિત્રો. પહેલાંની આપણે જવાબ જોઈએ તો 0.2 આવે. પછી આ બીજો છે તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3.0 આવે. પછી 5નું આવશે 0.6 શું આવશે? 0.06 આવશે. પછી ચોથું જે તમારે પ્રશ્ન પૂછવામાં આવેલ છે તો અહીંયા જવાબ આવશે 0.6. પછી આપણે આ દંશાનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નો જવાબ લખો. તો આ તમારે પ્રશ્ન આપેલ છે. અનવરે 1 કિલોગ્રામ ઘઉં ખરીદવા 35.75 રૂપિયા અને બાજરી ખરીદવા 28.05 રૂપિયા ખર્ચ્યા. તો અનુજે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી છે? તો અહીંયા આપણે જોઈએ. અહીંયા 35 તમારે લખવાના, પછી 28 સરવાળો કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે? તમારે આવશે 12 અહીંયા વધી પડી 1, તો અહીંયા શું આવે? 3 ને 6, તો અહીંયા આવ્યો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 62. તો પોઈન્ટ લગાવવાના છે. પોઈન્ટની અંદર 75 પ્લસ તમે ભાગ આપી દો 75 ને અહીંયા આવશે 0.1 મિનિટ. તો તમારો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 62.80 આવશે જવાબ. તમારો જવાબ આવશે 62.80 એટલે કે 62.80 રૂપિયા ખર્ચ્યા છે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે ડિમ્પલના ઘરથી શાળાનું અંતર 6 કિલોમીટર 6 કિમી 350 મીટર છે. 6 કિલોમીટરનું તેમાંથી 5 કિમી 265 મીટરનું અંતર બસ ધરાવે, જ્યારે બાકીનું અંતર ચાલીને કાપે છે. તો આ ડિમ્પલ ચાલીને કેટલા મુસાફરી કરે છે? ઉત્તર ક્રમમાં ગોઠવો. આ ત્રીજો છે. અહીંયા જવાબ જોઈએ તો આપણને શું કરવાનું છે? 350માંથી 350 જે છે એમાંથી 265 કિલોમીટર માઇનસ કરવાના છે. તો અહીંયા માઇનસ આપણે કરી. માઇનસની અંદર તમારે 2 તો આમાં જ આવશે, 5માંથી 6 આવે ને પછી અહીંયા આવશે 10 15માંથી 6 જાય તો અહીંયા આવે 9 કે વધારે આવે. પછી અહીંયા તો અહીંયા ડિમ્પલ જે છે 95 મીટર જે છે પગે ચાલે છે. તમારે આ પ્રશ્નમાં જે છે તમારે માઇનસ કરવાનું છે એ તમે જોઈ લેજો.
પછી આપણે ઉત્તર ક્રમમાં ગોઠવો. આ ક્રમમાં ગોઠવાના છે, તો ઉત્તર ક્રમમાં કેવી રીતે ગોઠવે વિદ્યાર્થી મિત્રો? પહેલું 1 આવે, પછી એક આવશે, પછી આવશે 20, પછી આવશે 22, 1 મિનિટ. પહેલાં તમારી વિદ્યાર્થી મિત્રો આવશે 2.023, પછી આવશે 20, પછી આવશે 22.1, પછી આવશે 22.9. આ ક્રમમાં તમારે લખવાનું રહેશે. હવે જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે. તો અહીંયા આપણે સમાવિષ્ટ જોઈએ. ઘઉં જે છે 3.2 જૂલ, ચોખા છે 5.3 જૂલ, બટાકા છે 3.7 જૂલ, દૂધ છે 3.0 જૂલ, એટલે કે 3 જૂલ. હવે આમાંથી કોષ્ટકમાંથી તમારે પ્રશ્ન પૂછવામાં આવેલ છે. પહેલું છે કયા ખોરાકમાંથી સૌથી વધુ ઉર્જા મળે છે? તો અહીંયા 3.7 જે છે જૂલ આમાંથી, એટલે કે બટાકામાં. બીજો, કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે છે? તો અહીંયા આવશે દૂધ. ત્રીજું છે બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવે. તો હા, અહીંયા દર્શાવવાની છે. અહીંયા પહેલું પ્રશ્ન છે કયા ખોરાકમાંથી સૌથી વધુ ઉર્જા મળે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જવાબ જોયો બટાકાનો. પછી આપણે નેક્સ્ટ કોષ્ટક તમારે એવું જ આપવામાં આવેલ છે. આમાં જોઈએ શું છે. અર્જુન ધોરણ 6માં તમામ બાળકોના બૂટના નંબરની માહિતી નીચે મુજબ એકઠી છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલ માહિતીનું કોષ્ટક બનવાનું છે તમારે. પછી આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ ધોરણ 6માં 25 બાળકોને પોતાના મનપસંદ ફળની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું, જેમાં નીચે મુજબની માહિતી છે. એ માહિતી આપણે જોઈ. હવે એક કબાટમાં 5 ખાના છે અને દરેક ખાનામાં નીચે મુજબ ચોપડી ગોઠવેલ છે. તો અહીંયા આપણે જોઈએ ચોપડીની સંખ્યા જે છે 2. તો અહીંયા ચોપડીની સંખ્યા તમારે જોવાની છે વિદ્યાર્થી મિત્રો. ચોપડી કેટલી છે? આમાંથી કેટલી છે? 4. પછી આમાં કેટલી છે? 5. પછી આમાં છે 2. પછી આ તો તમે જોઈ શકો છો, સરળ છે. તો કબાટના કયા ખાનામાં સૌથી વધુ ચોપડી ગોઠવેલ છે આપણે જોઈએ. તમારે પ્રશ્ન આપવામાં આવેલ છે. તો અહીંયા આવશે ચોથા નંબર. આ ખાના નંબર 2 કરતાં ખાના નંબર 4માં કેટલી વધુ ચોપડી છે? તો 2માંથી ખાના નંબર 2 કરતાં ખાના નંબર 4માં કેટલી વધુ ચોપડી છે? 2માં જે છે આપણે જોઈ 5 છે, તો ખાના 4માં જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, એટલે 7 છે. તો તમારે કેટલી હશે? 3 ચોપડી વધારે છે. પછી ખાના નંબર 3માં કેટલી ચોપડી ગોઠવેલ છે? કબાટમાં કુલ કેટલી ચોપડી ગોઠવેલ છે? તો અહીંયા શું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો 38 છે. જોઈએ આપણે, એટલી હશે નહીં. અહીંયા કેટલી છે? 19 હશે લગભગ, જોઈ લેજો. ખાના નંબર 3માં કેટલી ચોપડી ગોઠવેલ છે? તો અહીંયા 4 છે. હવે તમારે પછી એક કોષ્ટક આપવામાં, એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવતી ઘડિયાળની સંખ્યા ચિત્રની આલેખ નીચે આપેલ છે પરથી આપેલ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. અહીંયા આલેખ. સૌથી ઊંચી ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? શનિવારે. અહીંયા તમારે જોઈ લેવાનું છે શનિવાર કયો દિવસ. શનિવારે અહીંયા છે. સૌથી વધુ ઘડિયાળ કયા દિવસે? મંગળવાર. મંગળવારમાં વધુ છે. કયા દિવસમાં સરખી સંખ્યાવાળી ઘડિયાળ બને? મંગળવાર અને સોમવાર બંનેમાં. મંગળ અને સોમવાર. બુધવારે કેટલી ઘડિયાળ બનાવવામાં આવી? તો અહીંયા 600. એટલી તો હોય નહીં વિદ્યાર્થી મિત્રો. બુધવારની આપણે જોઈએ કેટલી ઘડિયાળ છે? 1, 2, 3, 4, 5, 6 છે. અહીંયા 0 કરી નાખ્યું છે. પછી તમારે પ્રશ્ન છે કૌંસમાં આપેલ વિકલ્પનો સાચો વિકલ્પ શોધી લખવાનું છે. તો અહીંયા વિકલ્પો છે, અહીંયા તમે જોઈ લો. પછી અહીંયા નીચે મુજબના પ્રશ્નો તમારે આપવામાં આવેલ છે. મૂળાક્ષરો છે, અહીંયા આપણે જોયા પ્રશ્નો. થેન્ક યુ વેરી મચ. બીજો તમારો કોઈ પ્રશ્ન હોય તો જણાવજો. જય હિન્દ.